હવે ઘણી દવાઓ છે ને બોટલમાં આવે છે. ધારો કે આ થાઇરોઇડની ટેબ્લેટ છે એ બોટલમાં આવે, આ મલ્ટીવિટામિનની ટેબ્લેટ છે એ બોટલમાં આવે છે, આ હાઇપરથાઇરોઇડની નિયોમર્કાઝોલ દવાઓ છે, આ એપિલેપ્સીની એપ્ટોઇન દવા છે અને આ કેલ્શિયમની દવા છે. તો આ બોટલમાં કેમ આવે છે? હવે જો થાઇરોઇડની દવામાં તમે જોશો તો આ રીતનું કેપ મોટાભાગની બ્રાન્ડમાં આવે છે. એટલે આનું પર્પઝ એ છે કે તમે આની એક સાથે એક જ ટીકડી કાઢો. જો આ ટેબ્લેટને તમે કાઢશો તો એક જ ટીકડી આવી રીતે નીકળશે, વધારે ટીકડી નહીં નીકળે. એનું કારણ એ છે કે આ ખૂબ જ લાઇટ સેન્સિટિવ અને મોઇશ્ચર સેન્સિટિવ, એટલે આમાં જો ભેજ જાય તો આ દવાઓ નકામી થઈ જશે. એટલા માટે એની અંદર આવી સિલિકોન બેગ પણ આપવામાં આવે છે. ઘણા લોકો આને કાઢીને ફેંકી દે છે, એનો કોઈ મતલબ નથી. આ ખૂબ જ અગત્યની છે અને આને હંમેશા બોટલની અંદર રાખો. એ જ રીતે જે હાઇપરથાઇરોઇડ નિયોમર્કાઝોલ છે એ તમે જોશો કે અંબર કલરની બોટલમાં આવે છે. અંબર કલર એટલે છે કે આ લાઇટ સેન્સિટિવ છે. એટલે આ જો તમે ઉગાડી રાખશો અથવા છૂટી કોથળીમાં 20 ટીકડી 30 ટીકડી લેશો અને એ લાઇટ કે મોઇશ્ચરના કોન્ટેક્ટમાં આવશે તો એ દવા પણ નકામી થઈ જશે. એટલે આ પણ તમે હંમેશા બોટલમાંથી જ વાપરો. એ જ રીતે એપ્ટોઇન જે એપિલેપ્સીની વાયની દવા છે એ પણ આવી અંબર કલર બોટલમાં આવે છે, કારણ કે એ પણ લાઇટ સેન્સિટિવ છે. એટલે એ પણ બોટલમાં જ રાખો. તમે અઠવાડિયાની જુદી જુદી સ્ટ્રીપ્સ પહેલાં કાઢીને ટ્રેમાં રાખતા હો, દિવસ યાદ રહે, એટલે એમાં આ દવાઓનો સમાવેશ ના કરો તો વધારે સારું. અને ઘણા લોકો 10 ટીકડી કે 20 ટીકડી મેડિકલમાંથી છૂટી લે છે અને મેડિકલ સ્ટોરવાળા આમાંથી ખોલીને એમાં ભરીને આપતા હોય છે. એ વસ્તુ પણ બરાબર નથી. આ જે મલ્ટીવિટામિનની ટીકડીઓ જે આવે છે કેપમાં અથવા જે કેલ્શિયમની આવે છે એ દવાઓ ફક્ત સુગમતા માટે આમાં આપેલી છે. એમાં કોઈ એવી વાત નથી કે તમે એને બોટલમાંથી બહાર કાઢી ના શકો. એટલે આ દવાઓને કાઢી શકો, પણ જે થાઇરોઇડની દવા છે અથવા તો જે વાયની દવા છે એ મહેરબાની કરીને બોટલમાં જ રાખો અને બોટલમાંથી જ લેવાનો ખાસ આગ્રહ રાખો. ઘણા શું કરે કે આ થાઇરોઇડની ટીકડીનું આખું ઢાંકણું ખોલી અને આવી રીતે 10-15 દવા કાઢે ને એમાં પછી એક લે, બાકીની પાછી નાખી દે. આમાં કેવું થશે કે જો તમારો હાથ ભેજવાળો હશે, ભીનો હશે અથવા બહાર ભેજવાળું વાતાવરણ હશે તો આ બધી જ ટીકડીઓ ભેજવાળી થઈ જશે અને પછી એની કાર્યક્ષમતા એટલી નહીં રહે, બરાબર કામ નહીં કરે. એટલે હંમેશા બોટલમાં જ રાખો અને આવી રીતે કેપ ખોલીને એક એક ટીકડી જ બહાર કાઢીને લો. થેન્ક યુ.